એટલે ભગવાન એક ઉપાય આલ્યો કે જો કદાચ સંસારી કોઈ પણ મનુષ્ય હોય એને માતાજીની ઉપાસના કરી અને ભક્તિનું કદાચ ફળ પ્રાપ્ત કરવું હોય તો અમુક દિવસો એવા આપ્યા કે આ દિવસોમાં જો સંયમ નિયમ પાડી અને ઉપાસના કરી અને કોઈ પણ માતાજી ભગવાનની ઉપાસના ભક્તિ કરી અને જો નિયમથી ચાલે ને તો જે સંસાર ત્યાગ કરીને કદાચ ફળ મળે ને એવું આ 9 દાડા તમને મળી શકે છે. શું કીધું? જે સંસાર છોડીને કદાચ તમને એ જે ફળ મળવાનું હોય એવું કદાચ જો સંયમ નિયમથી ઉપાસના કરવા 9 દિવસ નોરતાની તો એવું ને એવું જ ફળ તમારા જીવનમાં તમારી માતાજી આપી શકે. તો એના માટે દરેક ઉપવાસ કરતા હોય છે. તમે જાણો છો નોરતા 2 હોય છે કે આસો ને ચૈત્રી નોરતા. હવે આ આસોની નવરાત્રીમાં અને ચૈત્રી નવરાત્રીમાં જે માતાજીની ઉપાસના કરવા વાળા ભક્તો છે એના માટે આ 9 દિવસ આલ્યા છે. અને જે ભગવાનને માનતું હોય એના માટે જોજો કોઈ શનિવાર હોય છે, કોઈ શંકર ભગવાન મહાદેવના ઉપાસક હોય એના માટે શ્રાવણ મહિનો ગયો. એટલે મૂળ ગમે તે વાતે સંસાર